Hi bachas, Majama. This is Vishwa Shah and you are watching my YouTube channel Career Catalyst. ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કોષનું ખાલી બ્રીફલી થોડું ઇન્ટ્રોડક્શન અને કોષવાદ, અને આઈ એમ શ્યોર કે ફર્સ્ટ લેક્ચર જોયા પછી તમારો બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ 100 ટાઈમ્સ વધી ગયો હશે. મેં તમને કીધું હતું એમ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષનું વિહંગાવલોકન કરીશું. તમને ખબર જ છે કોષ શું છે, તમે ડુંગળીના કોષો, ગાલના કોષોની સ્લાઇડ લગભગ સ્કૂલમાં જોયેલી હશે. તો હવે તમને હું માઇક્રોમીટરની સાઇઝના કરી દઉં. તમને ખબર જ છે કે કોષ નરી આંખે નથી દેખાતો, એને જોવું હોય તો માઇક્રોસ્કોપમાં જોવું પડે. હવે હું તમને એટલા માઇક્રોસ્કોપિક કરી દઉં અને પછી સીધા તમને કોષની અંદર દાખલ કરી દઉં. તો તમને સૌથી પહેલાં શું દેખાય? યાદ કરો જે તમે ડુંગળીના કોષો જોયા હતા, એક સરખા ખાનાવાળી રચના. યસ, જે તમને અત્યારે આકૃતિમાં દેખાઈ રહી છે એવી જ કોઈક સ્લાઇડ તમે સ્કૂલમાં જોઈ હશે. ડુંગળીના કોષો જે લાક્ષણિક વનસ્પતિ કોષ છે. ડુંગળીના કોષ જેને આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ કહીએ છીએ, એમાં સૌથી બહારની બાજુ કોષ દિવાલ. તમે સીધા જાઓ એટલે અથડાઓ, સીધા અંદર ઘૂસી ના જઈ શકો, ભલે નાના માઇક્રોસ્કોપિક હો તો પણ. એટલે જે સૌથી પહેલી બાઉન્ડ્રી છે એ છે કોષ દિવાલ, જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. નાના હતા ત્યારે તફાવતના મુદ્દા યાદ રાખ્યા હશે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો. એમાં સૌથી પહેલાં વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં ના હોય. વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે, પ્રાણી કોષ ના ધરાવે. એવું કંઈક તમે યાદ રાખ્યું હશે. હવે ગાલના કોષો પણ તમે જોયા છે, એક સરખા ઝુમખા જેવા કોષો જે તમને અત્યારે આકૃતિમાં દેખાઈ રહ્યા છે. ગાલના કોષમાં કોષ દિવાલ હોય ના હોય, એમાં સૌથી બહારની બાજુ કોષ રસ સ્તર. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખજો કે વનસ્પતિ કોષમાં બહારની બાજુ કોષ દિવાલ અને એની અંદરની બાજુ કોષરસ સ્તર. એનો મતલબ એ નથી કે વનસ્પતિ પાસે ફક્ત કોષ દિવાલ છે, કોષરસ સ્તર નથી. વનસ્પતિ પાસે સૌથી બહાર કોષ દિવાલ અને એની અંદરની બાજુ કોષરસ સ્તર, જ્યારે પ્રાણીમાં એક જ પટલ બહારની બાજુ કોષરસ સ્તર. ઓકે, હવે તમે આ એક બહારનો જે દરવાજો હતો એ ખોલીને અંદર પહોંચી ગયા. હવે તમે જોયું તો અંદર પ્રવાહી જ પ્રવાહી છે. તમે તરતા કોષની અંદર જઈ રહ્યા છો. તે પ્રવાહી શું છે? યસ, કોષરસ. પ્રાણી કોષ તેમજ વનસ્પતિ કોષ બંનેમાં પ્રવાહી કોષરસ. કોષરસ એ બધી જ રાસાયણિક પ્રક્રિયાનું કેન્દ્ર છે. કોષરસ કોષમાં શું છે? બધી જ રાસાયણિક પ્રક્રિયાનું કેન્દ્ર. ઓકે, કોષને જીવંત રાખવા માટે જે પણ ચયાપચય પ્રક્રિયા થાય એ કોષરસમાં થાય. હવે તમે કોષરસમાં આમ તરતા આજુબાજુ ડાફોડિયા મારો છો કે હવે શું છે કોષમાં? કોષનું નિયામકી સ્થાન. શું? કોષ કેન્દ્ર. પછી બીજી એક અંગિકા છે કોષની અંદર, એ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર પટલમય પણ હોય અને પટલમય ના પણ હોય. તો કોષ કેન્દ્રની અંદર એક રચના છે રંગસૂત્ર. હવે તમને થશે કે આ રંગસૂત્ર શું છે? ડીએનએ ખબર છે બધાને? હા, તો ડીએનએ જ્યારે હિસ્ટોન પ્રોટીન સાથે સંયોજાય, હિસ્ટોન એ પ્રોટીન છે, એની જોડે ડીએનએ એ સંયોજાઈ અને બનાવે રંગસૂત્ર. તમારો ડીએનએ એ ઋણ વીજભારિત છે અને હિસ્ટોન એ ધન વીજભારિત છે. થોડું ઘણું કેમિસ્ટ્રી તો આપણને આવડે છે કે ધન વીજભાર ને ઋણ વીજભાર એકબીજા પ્રત્યે આકર્ષે, કારણ કે બંને વિરુદ્ધ વીજભારના છે. હવે આ ડીએનએ જે ઋણ વીજભારિત છે અને હિસ્ટોન પ્રોટીન જે ધન વીજભારિત છે એની જોડે જોડાઈને રંગસૂત્ર બનાવે. તમને થશે કે યાર સીધો કોષમાં ડીએનએ હોત તો કોષને કંઈ તકલીફ થતી હતી? બહુ જ તકલીફ થતી હતી. કોષ છે માઇક્રોમીટરમાં. તમારો ડીએનએ એટલો મોટો છે કે તમે તમારા કોષનો બધો ડીએનએ ખોલો તો તમે અહીંથી સૂર્ય સુધી જઈ આવો અને પછી પાછા પણ આવી જાઓ. હવે વિચારો કે આવડું અમથું કોષ, એ બી માઇક્રોમીટરનું ઝીણું, એની અંદર આવડો મોટો ડીએનએ.
સીધી રીતે તો આવે નહીં. હવે તમે 5000 વાર દોરી રંગાઈ હોય ઉત્તરાયણમાં તો તમે શું કરો? ફિરકી બનાવડાવો ને. 5000 વાર કે ધાબામાં તો તમે ફેલાઈને રાખો નહીં. કાં તો તમે પિલ્લું બનાવો, કોઈ ફિરકી પકડનાર ના હોય તો તમે પિલ્લું બનાવવા માટે શું કરો? એમને દોરી લપેટો ના. કાં તો કાગળનો ડૂચો, કાં તો પથ્થર કંઈક મૂકી અને પછી દોરી લપેટો. તો એવી રીતે આપણા હિસ્ટોન પ્રોટીન એ કાગળનો ડૂચો છે અને DNA એ આપણી 5000 વાર દોરી છે, જે બંને સંયોજાઈને બનાવે છે રંગસૂત્ર. વધારે ડિટેલમાં આપણે 12થમાં ભણવાના છીએ કે કેવી રીતે આખો DNA પેક થાય છે. અત્યાર પૂરતું આટલું, DNA પ્લસ હિસ્ટોન પ્રોટીન એટલે રંગસૂત્ર. ઓકે, હવે તમને એ ખબર હશે કે 2 પ્રકારના કોષો, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીમાં પટલમય કોષ કેન્દ્ર હોતું નથી. આદિકોષ કેન્દ્રીમાં પટલમય કોષ કેન્દ્ર ગેરહાજર. આ મારી આદત છે, ગેરહાજર હોય તે આવી રીતે ક્રોસ કરવાનું ને હાજર હોય તે આવી રીતે રાઈટની નિશાની કરવાની. ઓકે, અને સુકોષ કેન્દ્રી કોષમાં પટલમય કોષ કેન્દ્ર હાજર. ઓકે, હવે પટલમય એટલે એની પાસે 2 પટલ છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. આ જ ચેપ્ટરમાં આપણે કોષ કેન્દ્ર વિશે વધારે ડિટેલમાં ભણવાનું છે. અત્યારે તો વિહંગાવલોકન છે એટલે પક્ષીની નજરે જોઈએ છીએ આપણે કે કોષની અંદર કઈ કઈ અંગિકા છે. ઓકે, કોષ દિવાલની વાત થઈ ગઈ, કોષરસતાની વાત થઈ ગઈ, મુખ્ય કોષ કેન્દ્રની વાત થઈ ગઈ, એની અંદર રંગસૂત્ર છે એની વાત થઈ ગઈ, પ્રવાહી છે કોષરસની વાત થઈ ગઈ. હવે તમે હજી કોષમાં ડાફોડિયા મારો છો તો તમને દેખાય છે કે બીજી બી કંઈક પટલમય અંગિકા છે, જે તમને બાજુમાં કોષનો જે ડાયાગ્રામ છે એમાં દેખાઈ રહી છે. એક છે અંતઃકોષરસ જાળ, જે કોષ કેન્દ્રને અડીને, કોષ કેન્દ્ર પટલને અડીને ગોઠવાયેલી છે. પછી છે એની બાજુમાં ગોલ્ગી કાય. આ બધાના નામ સાંભળ્યા જ હશે. ગોલ્ગી કાયમાંથી નાની પુટિકામય રચના મુક્ત થાય, જેને આપણે કહીએ છીએ લાઇસોઝોમ. વનસ્પતિમાં વધારે સુવિકસિત રસધાની, સૂક્ષ્મકાય. આ બધી જ કેવી અંગિકા છે બેટા? પટલમય અંગિકા. કેવી અંગિકા છે? પટલમય અંગિકા, જેનો આદિકોષ કેન્દ્રી કોષમાં અભાવ હોય. આદિકોષ કેન્દ્રી બિચારા ગરીબ કોષ છે, મતલબ ઉદ્વિકાસમાં સૌથી પહેલાં આવ્યા હતા એટલે એમને એટલું બધું કશું મળેલું નથી, જેમાં પટલમય અંગિકા, પટલમય કોષ કેન્દ્ર વગેરેનો અભાવ છે. એ સિવાય કણાભસૂત્ર, યસ, આપણા કોષનું શક્તિઘર, હરિતકણ વગેરે પટલમય અંગિકા જોવા મળે. જો પ્રાણી કોષ હોય તો હરિતકણ જોવા મળે નહીં, પણ કણાભસૂત્ર બંનેમાં હોય, વનસ્પતિમાં પણ અને પ્રાણીમાં પણ. ઓકે, બીજી વસ્તુ રિબોઝોમ. રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે, જે આદિકોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રી એમ બંને કોષમાં હોય. આ યાદ રાખજો, એકમાત્ર અંગિકા જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હોય એ છે રિબોઝોમ, કે જેમાં પટલ હોતું નથી. બીજું છે તારા કેન્દ્ર. મારા કેન્દ્ર નહીં, તારા કેન્દ્ર. એ પણ કેવી અંગિકા છે? પટલ વિહીન, જે પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં હોતી નથી. વનસ્પતિ કોષમાં તેનો અભાવ છે. અને આ તારા કેન્દ્ર કોષ વિભાજનમાં મદદ કરે. શેમાં મદદ કરે બચ્ચા? કોષ વિભાજનમાં. ઓકે, આ હતું આપણો એક ઉડતો વ્યૂ કે કઈ કઈ અંગિકાઓ કોષમાં હોય છે. આપણે બધી જ અંગિકા વિશે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. હવે બીજી વસ્તુ કે આપણે કોષ જે છે, બધા કોષો આમ આકારમાં સરખા જ દેખાતા હોય, બધા કોષો ગોળ, બધા કોષો ત્રિકોણ, બધા કોષો ચોરસ? ના,
એક જ સજીવના બધા કોષના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. જેવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે રક્તકણ એ દ્વિઅંતરગોળ આકારના છે, પછી છે શ્વેતકણ એ અમીબા જેવા આકારના છે, આપણી જે સ્તંભાકાર અધિચ્છદ પેશી છે સ્તંભ જેવા કોષો ધરાવે છે, ચેતાકોષ એ લાંબો અને શાખિત છે, મધ્યપર્ણના જે કોષો છે એ ગોળ છે. મતલબ દરેક સજીવ, એક સજીવમાં પણ બધા કોષો અલગ અલગ પ્રકારના હોઈ શકે અને દરેક સજીવમાં તો અલગ અલગ પ્રકારના કોષો હોય જ છે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખવાની છે આપણે, સૌથી નાનો કોષ એ છે માઇકોપ્લાઝમા. 0.3 માઇક્રોમીટરની લંબાઈ ધરાવે. ઓકે, સૌથી મોટો કોષ એ છે શામૃગનો અંડકોષ. શામૃગ પક્ષી તો બધાએ જોયું જ હશે. એનો અંડકોષ 170 મિલીમીટર. નરી આંખે દેખાય, મારા જેવા ચશ્મા પહેર્યા વગર પણ દેખાય એટલો મોટી સાઈઝનો છે. પછી આપણા શરીરમાં મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં સૌથી મોટો કોષ એ છે ચેતાકોષ, જે તમે જોયો જ છે કે કેટલો લાંબો અને શાખિત છે. અને મનુષ્યમાં સૌથી નાનો કોષ તમારા રક્તકણ, જેને તમે RBC કહો છો. ઓકે, એ સૌથી નાનો છે. હવે કોષમાં સૌથી મોટી અંગિકા, પ્રાણી કોષ હોય તો કણાભસૂત્ર, સ્પેસિફિકલી ફોર પ્રાણી કોષ, અને હરિતકણ જો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં સૌથી મોટી અંગિકા છે હરિતકણ. ઓકે, બંને કોષમાં સૌથી નાની અંગિકા એ છે રિબોઝોમ. ઓકે, આ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે. સાઈઝ તમારે યાદ રાખવાની નથી. કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પણ સાઈઝ આવે, જે વસ્તુ બદલાતી રહેતી હોય, વેરિયેબલ હોય, એ ક્યારેય પૂછાય નહીં. અને યાદ રહે તો સારું, બાકી આનું 30 માઇક્રોમીટર ને આનું 17 મિલીમીટર ને એવું કરતા નહીં. ઓકે, યાદ રહે તો પરફેક્ટ રાખજો, અધરવાઇઝ ના રાખશો ચાલશે. ઓકે, અને પણ આ ખાસ યાદ રાખવાનું, આ તો ખબર હોવી જ જોઈએ ને. આપણે બાયોલોજી લીધું છે તો કોષની મોટી અંગિકા કઈ, મોટો કોષ કયો, નાનો કોષ કયો. ઓકે, તો એક આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. ઓકે, હવે બીજી વસ્તુ છે કે આપણે સામાન્ય રીતે અત્યાર સુધી એવું ભણ્યા છીએ કે કોષો ફક્ત બે પ્રકારના છે, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ. પણ એકચ્યુઅલી કોષો 4 પ્રકારના છે. એકેરિયોટિક કોષ, આદિકોષ કેન્દ્રી કોષ, મેઝોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી કોષ. ચલો જોઈએ. તો હવે આપણે કોષના પ્રકાર જોઈએ. કોષના પ્રકાર, સૌથી પહેલા એકેરિયોટિક. એકેરિયોટિક કોષ એટલે જેમાં કોષ કેન્દ્રનો અભાવ. તમને કોઈ ખબર છે કોષ કે જેમાં કોષ કેન્દ્ર ના હોય? ઉદાહરણ રક્તકણ અને ચાલની નલિકા. કયા કયા? રક્તકણ અને ચાલની નલિકા. બીજો કોષ છે પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ. કયો કોષ? આદિકોષ કેન્દ્રી કોષ, જેમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ. એટલે કે પટલમય કોષ કેન્દ્ર હોતું નથી. પટલમય અંગિકાઓનો અભાવ, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર વગેરે. પટલમય
અંગિકાનો અભાવ. ઓકે, આમાં રંગસૂત્ર સ્વરૂપે ડીએનએ જોવા મળતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાંના ડીએનએને ન્યુક્લિયોઇડ કે જીનોફોર કહે છે. ઓકે, હવે ત્રીજો પ્રકાર છે યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રી. યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રી કોષ, જેમાં પટલમય કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ હાજર. અને પટલમય અંગિકા હાજર. ઓકે, એ તો ખબર જ છે તમને કે વનસ્પતિ, પ્રાણી એ બધા સુકોષ કેન્દ્રી સજીવ છે. અને છેલ્લો પ્રકાર છે મેઝોકેરિયોટિક કોષ. કયા કોષ? મેઝોકેરિયોટિક કોષ. મતલબ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષની વચ્ચેના. આ કોષ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચેનું સ્થાન ધરાવે છે. ઓકે, આ કોષ છે બધી જ રીતે સુકોષ કેન્દ્રી જેવો, પણ તેનામાં ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે હોતું નથી. સુકોષ કેન્દ્રી જેવી લાક્ષણિકતા પરંતુ ડીએનએ એ હિસ્ટોન ધરાવતું નથી, માટે રંગસૂત્ર ગેરહાજર. ઓકે, એટલે આ બાબતે ખાલી આદિકોષ કેન્દ્રિક જેવું, બાકી પટલમય અંગિકાને બધું જ ધરાવે. આના ઉદાહરણ છે પેરિડિનિયમ અને જિમ્નોડિનિયમ જેવી લીલ. ઓકે, આ ખાસ યાદ રાખજો, આ તમારા માટે નવું છે. બધું જ મેઝોકેરિયોટિક કોષમાં પટલમય અંગિકા, પટલમય કોષ કેન્દ્ર બધું જ હાજર, ફક્ત રંગસૂત્રનો અભાવ. અને એક્ઝામ્પલ પેરિડિનિયમ અને જિમ્નોડિનિયમ જેવી લીલ. ઓકે, હવે આગળ આપણે જોઈએ કે બંને કોષમાં જે એક સામાન્ય પ્રવાહી હોય કોષરસ. કોષરસ તો બધામાં હાજર જ છે. આદિકોષ કેન્દ્રી કોષ લઈ લો, સુકોષ કેન્દ્રી કોષ લઈ લો, મેઝોકેરિયોટિક કે એકેરિયોટિક. કોષની અંદર જે ફ્લુઇડ પોર્શન છે એને આપણે કહીએ છીએ કોષરસ. તો એ કોષરસના પણ અલગ અલગ ભાગ પડે છે. કેવી રીતે જોઈએ આપણે? તો પહેલા આ કોષ. ઓકે, કોષમાં બે પ્રકારના દ્રવ્યો છે. એક છે જીવંત દ્રવ્ય અને બીજું છે નિર્જીવ દ્રવ્ય. ઓકે, જીવંત દ્રવ્યને આપણે કહીએ છીએ પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ. અને આ શબ્દ પરકિન્જે નામના વૈજ્ઞાનિકે આપ્યો. ઓકે, અને નિર્જીવ દ્રવ્ય એની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? નિર્જીવ દ્રવ્યને આપણે ડ્યુટોપ્લાઝમ કહી શકીએ. શું કહી શકીએ? ડ્યુટોપ્લાઝમ. કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એની અંદર? તો એક તો છે કોષ દિવાલ. કોષ દિવાલ એ કોષનો નિર્જીવ ઘટક છે. બીજું રસધાની. ત્રીજું ખોરાક સંગ્રહી કણ કે જે સ્ટાર્ચ, પ્રોટીન, તેલ વગેરેનો સંગ્રહ કરતા હોય. અને ચોથું ઉત્સર્ગ દ્રવ્યો.
ઓકે, એટલે કોષમાં આપણે પહેલાં મુખ્ય બે ભાગ પાડ્યા કે કોષનો એક એવો ભાગ કે જેમાં જીવંત દ્રવ્ય રહેલું હોય, એ જીવંત દ્રવ્ય ધરાવતા ભાગને કહેવાય પ્રોટોપ્લાઝમ, અને પ્રોટોપ્લાઝમને ગુજરાતીમાં કહેવાય જીવરસ, અને આ શબ્દ પરકિન્જેએ આપ્યો હતો. બીજું છે નિર્જીવ દ્રવ્ય, જેને આપણે કહીએ છીએ ડ્યુટોપ્લાઝમ, અને આ ડ્યુટોપ્લાઝમમાં કોષ દિવાલ, રસધાની, ખોરાક સંગ્રહી કણો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સમાવેશ થાય. હવે જોઈએ આપણે કે જીવંત દ્રવ્યમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો એક છે કોષ કેન્દ્ર, જેને આપણે કહીએ ન્યુક્લિયસ, અને બીજું છે કોષરસ. ઓકે, જુઓ, આ ધારો કે તમારો કોષ છે, આ કોષ કેન્દ્ર, અને આજુબાજુ જે આ પ્રવાહી છે એ કોષરસ. ઓકે, એને આપણે કહીએ સાઇટોપ્લાઝમ. હવે આ કોષરસના પણ બે ભાગ પાડ્યા છે. કયા કયા? એક કોષરસનો અંગિકા સિવાયનો ભાગ, અને બીજું કોષરસનો અંગિકા ધરાવતો ભાગ. હવે તમને થશે આ શું છે? તો આ કોષરસ તમે જોયો. હવે આ કોષરસની અંદર ધારો કે આ છે કણાભસૂત્ર, આ છે અંતઃકોષરસ જાળ, આ છે નાના નાના રિબોઝોમ. તો કોષરસનો એવો ભાગ કે જેમાં કોઈ અંગિકા નથી, એ અંગિકા સિવાયના ભાગને કહેવાય હાઇલોપ્લાઝમ કે સાઇટોસોલ. ઓકે, અને જે આ અંગિકા ધરાવતો ભાગ છે કોષરસનો, કે જેટલા ભાગમાં અંગિકાઓ છે, એ ભાગને કહેવાય ટ્રોફોપ્લાઝમ. ઓકે, આ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આ ટર્મિનોલોજી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે તૈયાર કરવાની છે. ફરીથી જોઈએ આપણે કે કોષ છે, કોષમાં મુખ્ય બે પ્રકાર, કયા બે ભાગમાં વહેંચ્યા આપણે? જીવંત દ્રવ્ય અને નિર્જીવ દ્રવ્ય. જીવંત દ્રવ્યને કહીશું પ્રોટોપ્લાઝમ જીવરસ, જેની અંદર કોષ કેન્દ્ર છે અને કોષરસ છે. નિર્જીવ દ્રવ્યમાં કોષ દિવાલ, રસધાની, ખોરાક સંગ્રહ કરતા કણ અને ઉત્સર્ગ દ્રવ્યો. હવે કોષ કેન્દ્ર તો અલગ છે જ, ન્યુક્લિયસ. કોષરસ એટલે કે આ પ્રવાહી સાઇટોપ્લાઝમ, એના બે ભાગ કયા કયા? અંગિકા સિવાયનો ભાગ, જેને આપણે કહીએ હાઇલોપ્લાઝમ કે સાઇટોસોલ, અને અંગિકા ધરાવતો ભાગ, જેને આપણે કહીએ ટ્રોફોપ્લાઝમ. ઓકે, આ ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવાનું છે, ભલે ટેક્સ્ટબુકમાં નથી. ક્લિયર? તો ચલો બાળકો, હવે આપણે આદિકોષ કેન્દ્રી કોષ વિશે ડિટેલમાં ભણીએ. આદિકોષ કેન્દ્રી કોષ, તો એના ઉદાહરણ કયા કયા છે? ઓબ્વિયસ, બેક્ટેરિયા, પીપીએલઓ એટલે કે માઇકોપ્લાઝમા, આનું ફૂલ ફોર્મ છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ફૂલ ફોર્મ યાદ રાખવાનું બધાએ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પછી છે નીલહરિત લીલ વગેરે આદિકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ છે. આદિકોષ કેન્દ્રી કોષના આકારમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. 4 પ્રકારના જીવાણુઓ હોય. કયા કયા? જીવાણુ એટલે બેક્ટેરિયા. એક છે બેસિલસ, જેને ગુજરાતીમાં કહેવાય દંડાણુ, આવી રીતે નાના નાના. ઓકે, પછી છે કોકસ, જેને ગુજરાતીમાં કહીશું આપણે ગોલાણુ. ઓકે, પછી છે વિબ્રિયો એટલે અલ્પ વિરામ આકારના, કોમા આકાર, કે જેને આપણે વકરાણુ પણ કહી શકીએ.
આવી રીતે. અને પછી છે સ્પાઇરિલમ, એટલે કે સરપાણું, આવી રીતે. ઓકે, એટલે બેક્ટેરિયાના આકારમાં પણ આવી વિવિધતા જોવા મળે છે. 4 આકાર યાદ રાખવાના છે તમારે: બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલમ. હવે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી કોષની કેટલીક લાક્ષણિકતા. તો સૌથી પહેલી લાક્ષણિકતા, તે સુકોષ કેન્દ્રી કોષ કરતાં વધારે ઝડપથી વિભાજન પામે. શું કરે? સુકોષ કેન્દ્રી કોષ કરતાં વધારે ઝડપથી વિભાજન પામે. એમનો વિભાજનનો દર ઘણો વધારે હોય. બીજું, સૌથી બહારની બાજુ પેપ્ટિડોગ્લાયકાનની બનેલી કોષ દિવાલ ધરાવે. તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે કે કોષ દિવાલ ધરાવે. શેની કોષ દિવાલ ધરાવે તમારે યાદ રાખવાનું છે. પેપ્ટિડોગ્લાયકાન એક વિશિષ્ટ પ્રકારની શર્કરા છે, કાર્બોદિત છે, જે આપણે 9th ચેપ્ટરમાં ભણીશું. ત્રીજું, તેમાં પટલમય અંગિકાનો અભાવ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી. એટલે જ તો એને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ, કારણ કે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોતું નથી. આદિકોષ કેન્દ્રી ખૂબ જ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓનો અભાવ. એના જનીન દ્રવ્યને એટલે કે એના ડીએનએને, તેનું જનીન દ્રવ્ય અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું હોતું નથી. સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ ધરાવે અને એની અંદર ડીએનએ હોય, જ્યારે બિચારા આદિકોષ કેન્દ્રી કોષમાં એવું પટલવાળું કોષ કેન્દ્ર નથી. એટલે તેનું જનીન દ્રવ્ય અનાવૃત, મતલબ કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું હોતું નથી. કોષ કેન્દ્ર પટલ ધરાવતું નથી. ઓકે, અને રંગસૂત્રનો અભાવ. રંગસૂત્ર જોવા મળતા નથી. તો બેક્ટેરિયાના આનુવંશિક ડીએનએને, આનુવંશિક ડીએનએ એટલે કે જે અંદર કોષ કેન્દ્રમાં છે એને કહેવામાં આવે આનુવંશિક ડીએનએ. બેક્ટેરિયાના આનુવંશિક ડીએનએને ન્યુક્લિયોઇડ કે જીનોફોર કહે છે. આ ખાસ યાદ રાખજો, નીટમાં પૂછાઈ ગયું છે. બેક્ટેરિયાના જનીન દ્રવ્યની લાક્ષણિકતા કઈ? એક તો અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલું હોતું નથી અને એને કહેવામાં આવે ન્યુક્લિયોઇડ કે જીનોફોર. બીજું, બેક્ટેરિયા પાસે બીજું બોનસ ડીએનએ હોય છે, મતલબ કે આનુવંશિક ડીએનએ ઉપરાંત કેટલુંક વધારાનો ડીએનએ. બેક્ટેરિયા આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનો ડીએનએ ધરાવે, જેને પ્લાઝમિડ કહે છે. જેને શું કહે છે બેટા? પ્લાઝમિડ. આનુવંશિક ડીએનએ સિવાય વધારાનો ડીએનએ. હવે તમને એવું થશે કે આ વધારાના ડીએનએની જરૂર શું છે? આ વધારાનો ડીએનએ પ્લાઝમિડ એ પ્રતિજૈવિક દ્રવ્યના અવરોધક માટેના જનીન ધરાવે. માથાના વાળ ના ખેંચશો, હું તમને કહું છું. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક. બેક્ટેરિયાને મારવા માટેની જે દવા આવે ને, જ્યારે તમને કોઈ ઇન્ફેક્શન થયું હોય ને તમે એન્ટીબાયોટિક લો, તો બેક્ટેરિયા પાસે એનું રક્ષણ કરવા માટે કંઈક છે. એની પાસે પ્લાઝમિડ છે. આનુવંશિક ડીએનએ સિવાય વધારાનું ડીએનએ કે જે કોષરસમાં હોય એ આ એન્ટીબાયોટિકનો અવરોધ કરવા માટેના જનીન ધરાવે. એટલે એ એન્ટીબાયોટિક સામે સરળતાથી રક્ષણ મેળવી શકે. ખબર પડી? ઓકે,
હા, બીજી એક વસ્તુ, તમે જાઓ ને એટલે ડૉક્ટર તમને ડોઝ આપે કે આ ગોળી સવાર સાંજ, અમુક ગોળી 3 ટાઈમ, અમુક ગોળી એક જ ટાઈમ, એવું કેવું. અને પાછા ડૉક્ટર કહે કે આ 6 ગોળી પૂરી કરજો. કદાચ તમને ગળામાં દુખતું હોય તો એઝિથ્રોમાઇસિનનો 1500 mgનો કોર્સ, એટલે 6 ગોળી 250 mgની પૂરી કરવી પડે. અને આપણે તો ડૉક્ટર પહેલેથી બાય બોર્ન, એટલે આપણે એવું વિચારીએ કે છોડ ને હવે મને મટી ગયું છે, આપણે 3 ગોળી લીધી એમાં ફરી નથી લેવી, તો એ વધારે નુકસાનકારક છે. આ જે ડોઝ રેટ નક્કી થયેલો હોય એ એવી રીતે નક્કી થયેલો હોય કે બેક્ટેરિયા મૃત્યુ પામી શકે. તમે 3 ગોળી પછી 4થી ગોળી ના લો એટલે બેક્ટેરિયા અંદર જે દવાનો ડોઝ જતો બંધ થઈ ગયો, એટલે હવે બેક્ટેરિયા તમે જે દવા લીધી છે એનો અવરોધ દર્શાવવાનું ચાલુ કરે. ફરીવાર તમને રોગ થાય તો પછી આટલી લો ડોઝની દવાથી અસર ના થાય, પછી તમારે હાઈ ડોઝ લેવો પડે. મતલબ કે જે પણ તમને જે ડોઝમાં દવા આપી છે ડૉક્ટરે તમારે કમ્પ્લીટ કરવું જોઈએ, અધરવાઇઝ તમારા શરીરના બેક્ટેરિયાને એનો સામનો કરવા માટેનો સમય મળી જશે. અને એવી જ રીતે આ પ્રતિજૈવિક દ્રવ્ય માટેના અવરોધક જનીન બેક્ટેરિયાએ વિકસાવ્યા છે કે એ તમે જે દવા લો એનો સામનો કરી શકે અને તમારા શરીરમાં આરામથી પાર્ટી કરી શકે. ઓકે, આ ખાસ યાદ રાખજો. આગળ આપણે 12થમાં ભણીશું કે આ જે પ્લાઝમિડ છે એનો ઉપયોગ મનુષ્યની અંદર કોઈ બીજા ડીએનએ દાખલ કરવા માટે પણ થાય છે. આ બહુ જ ડિટેલમાં છે, એટલે આપણે 12થમાં જોઈશું. અત્યારે આટલું અઘરું કંઈ ભણવાનું નથી. ઓકે, અને છેલ્લી વસ્તુ કે બેક્ટેરિયાનું જે કોષરસ સ્તર છે એ આવી ગળી જેવી રચના દર્શાવે. ઓકે, બેક્ટેરિયાનું કોષરસ સ્તર ઘડી જેવા અંતરવલનો, એટલે કે અંદરની બાજુ આવા વળાંકો દર્શાવે, જેને મેસોઝોમ્સ કહે છે. VSQમાં પૂછાય, શબ્દ સમજાવો. મેસોઝોમ્સ, આદિકોષ કેન્દ્રી કોષનું કોષરસ સ્તર ઘડી જેવા અંતરવલનો દર્શાવે, જેને મેસોઝોમ્સ કહે છે. ઓકે, તો તમારે આદિકોષ કેન્દ્રી કોષની ટૂંકનોંધ પૂછાય તો એના ઉદાહરણ, એના આકાર, એની 6 લાક્ષણિકતા. પહેલી કે સુકોષ કેન્દ્રી કોષ કરતાં ઝડપથી વિભાજન પામે, પેપ્ટિડોગ્લાયકાનની બનેલી કોષ દિવાલ, પટલમય અંગિકાનો અભાવ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર નથી, એનું જનીન દ્રવ્ય અનાવૃત, અને એને ન્યુક્લિયોઇડ કે જીનોફોર કહે છે. ટેક્સ્ટબુકમાં નથી પણ તમારે યાદ રાખવાનું છે. બેક્ટેરિયા આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનો ડીએનએ ધરાવે, જેને પ્લાઝમિડ કહેવાય, અને જે પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિકના અવરોધક માટેના જનીન ધરાવે. અને છેલ્લું, બેક્ટેરિયાનું કોષરસ સ્તર ઘડી જેવા અંતરવલનો દર્શાવે, જેને મેસોઝોમ્સ કહે છે. ઓકે, હવે આ તો ખાલી એની લાક્ષણિકતા હતી. હજી એની આજુબાજુ જે કોષીય આવરણ છે એના રૂપાંતરણો પણ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી બસ ઘરે રહો, જલસા કરો અને થોડું ઘણું ભણી લેજો, બીજું શું.